વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ નંબર 11 રચનાઓ, એમાં સ્વાધ્યાય 11.2 પહેલી રચના આપણે જોઈ છે. એ જ રીતે હવે બીજો દાખલો એટલે કે બીજી રચના 11.2 માં એ આપણે જોવાની છે. એ જ પદ્ધતિ, એ જ રીત, એ જ સ્ટેપ, કોઈ સુધારો કે કોઈ ફેરફાર એમાં છે નહીં. બરાબર છે. માત્ર આપણી પાસે AB વત્તા AC હતું, અહીંયા AB માઇનસ AC છે અને માપ થોડા બદલાયેલા છે. જોઈએ શું છે આપણી રચના. તો સ્વાધ્યાય 11.2 એનો બીજો દાખલો, BC બરાબર 8 સેન્ટીમીટર, ખૂણો B બરાબર 45 ડિગ્રી અને AB માઇનસ AC બરાબર 3.5 સેન્ટીમીટર હોય તેવા ત્રિકોણ ABC ની રચના કરો. એટલે મારે સૌપ્રથમ તો BC બરાબર 8 સેન્ટીમીટર થાય એવો રેખાખંડ લેવાનો. અહીંયા આગળ આપણે 8 સેન્ટીમીટર એટલે શું લઈએ છીએ? 8 એકમ લઈએ છીએ, જ્યાં 1 સેન્ટીમીટર 1 એકમ એટલે કે 3 સેન્ટીમીટર. એટલે મારે શું કરવાનું થશે? તો 8 સેન્ટીમીટર છે એટલે હું 24 સેન્ટીમીટર ની વાત કરીશ. બરાબર છે. હું લઈશ 24 સેન્ટીમીટર. તો આ મારો રેખાખંડ BC જેનું માપ છે 8 સેન્ટીમીટર એટલે કે 8 એકમ. હવે પહેલું કામ પૂરું થઈ ગયું. બીજું કામ શું કરીએ છીએ આપણે? કે ખૂણા B ની વાત, 45 ડિગ્રીનો ખૂણો, એટલે કે અહીંયા આગળ મારે ખૂણો B 45 ડિગ્રીનો બનાવવાનો છે. રચનાના મુદ્દા લખતા જઈએ જોડે જોડે. તો રચનાના મુદ્દા, પહેલો મુદ્દો કયો આવશે મિત્રો? પહેલો મુદ્દો આપણને ખ્યાલ આવવો જોઈએ તો કે BC બરાબર 8 સેન્ટીમીટર થાય તેવો રેખાખંડ BC રચો. તો BC બરાબર 8 સેમી થાય તેવો રેખાખંડ BC રચો. બીજો મુદ્દો, 45 ડિગ્રીનો ખૂણો બનાવવાનો છે. 45 ડિગ્રીનો ખૂણો કેવી રીતે બને એ આપણે જાણીએ છીએ. બરાબર. 45 ડિગ્રીનો ખૂણો એટલે શું? કે 90 નો દ્વિભાજક. 45 ડિગ્રીનો ખૂણો એટલે 90 નો દ્વિભાજક. એટલે સૌથી પહેલા મારે શું કરવું પડશે? 90 નો ખૂણો બનાવવો પડશે. 90 નો ખૂણો બનાવવા માટે શું કરવું પડે? તો કે 60 નો ખૂણો અને 120 નો ખૂણો, આ બંનેનો દ્વિભાજક મેળવવો પડે. તો સૌપ્રથમ 60 નો ખૂણો એટલે અનુકૂળ માપની ત્રિજ્યા લઈ અને હું એક ચાપ મારું છું. એ ચાપ આપેલ રેખાખંડને જે બિંદુમાં છેદે ત્યાંથી બીજો ચાપ મારું છું પ્રથમ ચાપ ઉપર. એટલે આ મારો 60 નો ખૂણો આપશે. આ બિંદુ મને ત્યાંથી એ જ બિંદુએથી ફરીથી પાછો ચાપ ઉપર બીજો ચાપ મારું છું એટલે એ મને 120 નો ખૂણો આપશે. આ બંનેનું દ્વિભાજક મેળવું. તો આ બંનેનું દ્વિભાજક મને 90 અંશનો ખૂણો આપશે. 90 અંશનો ખૂણો મને ઉપર મળે છે. મારે એનો દ્વિભાજક લેવો છે એટલે હું શું કરીશ? તો 90 નો ખૂણો મારો ક્યાં આવે છે એ હું જોઈ લઈશ. આ ચાપ ઉપર 90 નો ખૂણો મારો ક્યાં આવે છે હું જોઈ લઈશ. બરાબર છે. એટલે 90 નો ખૂણો મારો આટલે આવે છે એટલે કે 90 અંશનો ખૂણો થયો. આ મારો 0, આ 90, એનો દ્વિભાજક લઉં તો એનો દ્વિભાજક કેવી રીતે મળે? તો આના દ્વિભાજક માટે આ બંને બિંદુઓમાંથી બરાબર છે, આનું જે અંતર છે આટલું અંતર, બરાબર છે, એટલા અંતરથી ચાપ હું ખૂણાના વચ્ચેના ભાગમાં મારવાનો પ્રયત્ન કરું છું. બંને બિંદુઓને વારાફરતી કેન્દ્ર તરીકે લઈ તો મને આ ચાપ મળે. એટલે કે દ્વિભાજક થઈ ગયો મારો. વધારાનો જે ભાગ છે કાઢી નાખું તો આ મારો દ્વિભાજક થઈ ગયો. એટલે કે કેટલો ખૂણો B કેટલાનો થઈ ગયો? 45 નો. એટલે આ ખૂણો મારો B છે તે 45 ડિગ્રીનો થઈ જશે.
તો શું કર્યું મેં 45 ડિગ્રીનો ખૂણો બનાવ્યો આ ખૂણો મારો કેટલાનો 45 નો લખવાનું કેવી રીતે તો કે બે બિંદુએ ખૂણો XBC બરાબર 45 ડિગ્રી થાય તેવું કિરણ BX રચો બે બિંદુએ ખૂણો XBC બરાબર ત્યાં 75 હતું હવે કેટલું આવ્યું 45 જે 45 ડિગ્રી થાય તેવું કિરણ BX રચો એટલે 45 ના ખૂણાની પણ વાત થઈ ગઈ હવે શું આવ્યું AB - AC બરાબર 3.5 તો હવે એની વાત કરી લઈએ કે AB - AC તો પેલામાં AB વત્તા AC હતું તો આપણે શું કરતા હતા BX કિરણો પર AB વત્તા AC બરાબર 13 એકમ આપેલું હતું એટલે કે આપણે 13 એકમે બિંદુ D મેળવતા હતા અહીં AB વત્તા AC બરાબર 3 AB - AC બરાબર 3.5 છે તો કે આ BX કિરણો પર AB - AC બરાબર 3.5 એકમ કારણ કે આપણે માપ એકમમાં લીધું 3.5 એકમ થાય એવું બિંદુ D મેળવવાનું છે 3.5 એકમ એટલે ખરેખર મારે શું કરવું પડશે તો 3.5 એકમ એટલે કે એના 3 ગણા લેવા પડે 3.5 એકમ એના 3 ગણા લેવા પડે 3 ગણા લેવા એટલે કેટલા થાય તો કે 3.5 ગુણ્યા 3 એટલે 13.5 આવે કેવી રીતે જોઈ લઈએ એને 3 ગણા કરવા પડે કારણ કે આ મારું 8 સેન્ટીમીટર તો મેં 24 સેન્ટીમીટર 3 ગણા લીધા તો આમાં 5 તારી 15 નો 5 વધી પડી 1 બરાબર 3 તારી 9 અને 1 10 સોરી 10.5 કેટલું લેવું પડશે મારે 10.5 તો 10.5 લેવું પડશે બરાબર જોઈએ 10.5 ક્યાં થાય છે આટલે મારું બિંદુ આવે છે D .5 આટલે થાય છે એટલે કે અહીંયા આગળ મારું બિંદુ D આવે છે બરાબર 3.5 એકમ આકૃતિની ભાષામાં આપણે કહીએ તો 3.5 એકમ બરાબર છે તો શું લખીશું આપણે ત્રીજો મુદ્દો રચનાનો તો કે BX કિરણો પર BD બરાબર 3.5 સેન્ટીમીટર થાય તેવું બિંદુ D મેળવો તો BX ઉપર BD બરાબર 3.5 સેન્ટીમીટર થાય તેવું બિંદુ D મેળવો તો ત્યાં મારો ત્રીજો મુદ્દો એટલે કે D આવી ગયું D આવ્યા પછી શું કરીએ છીએ આપણે તો કે C અને D ને જોડીએ છે અહીં આપણે એ જ કરવાનું છે C અને D ને જોડી દેવાના છે તો C અને D બંનેને જોડી દો C અને D ને જોડી દો એટલે કે CD રચો તો કે રેખાખંડ CD રચો પાંચમો મુદ્દો CD આવી જાય પછી શું કરીએ છીએ આપણે તો CD આવે એટલે CD પર ચડી જવાનું CD આવે એટલે CD નો લંબ દ્વિભાજક CD નો લંબ દ્વિભાજક કેવી રીતે મેળવીએ છીએ તો કે અડધા CD કરતા વધારે ત્રિજ્યા રાખી હાફ CD કરતા વધારે ત્રિજ્યા રાખી C અને D બિંદુને ક્રમશઃ કેન્દ્ર લઈ અને CD ની બંને બાજુ આ બાજુ અને આ બાજુ બરાબર છે બંને બાજુએ એટલે કે ઉપરના અર્ધતલમાં અને નીચેના અર્ધતલમાં આપણે શું કરીશું ચાપ મારીશું તો આ મારું C બિંદુ આ એના અડધા કરતા વધારે અંતર છે તો ઉપરની તરફ ચાપ મારું ઉપરની તરફ ચાપ મારું છું નીચેની તરફ ચાપ મારું છું ફરીથી D બિંદુએથી ઉપરની તરફ ચાપ નીચેની તરફ ચાપ ચાપ જે જગ્યાએ છેદે છે ત્યાં નામ આપી દઈએ આપણે કયું નામ આપ્યું તો આપણે P અને Q તો વધારાનું જે ચાપ છે કાઢી નાખું છું
આ મારું બિંદુ P અને આ બિંદુ Q. આ બિંદુ કયું આવશે? Q. તો PQ ને જોડી દઈએ છે. રેખાખંડનો લંબ દ્વિભાજક PQ એ સીધી રેખાખંડનો લંબ દ્વિભાજક PQ આ BX કિરણને જે બિંદુમાં છેદે ત્યાં કયું નામ આપવાનું? A. તો એ જ કામ આપણે કોઈ સ્ટેપ કોઈ બદલાતા નથી. તમે આગળની રચના જોશો તો A અને આમાં કોઈ જગ્યાએ સ્ટેપમાં ફેરફાર નથી. બરાબર? તો લખીએ આપણે કે સીડીનો લંબ દ્વિભાજક PQ BX ને PQ રચો. બરાબર? જે BX ને જ્યાં છેદે તે બિંદુને A કહો. તે બિંદુને આપણે શું કહેવાનું છે? A. એ બિંદુને A કહો. હવે શું કરવાનું? તો કે A અને C ને જોડી દો એટલે કે રેખાખંડ AC રચો. થઈ ગયું મારું. તો છઠ્ઠો કે રેખાખંડ AC રચો. રેખાખંડ AC રચો એટલે છેલ્લો મુદ્દો શું આવશે? કે ત્રિકોણ ABC એ માગેલ ત્રિકોણ છે. તો કે ત્રિકોણ ABC એ માગેલ ત્રિકોણ છે. ત્રિકોણ ABC એ માગેલ ત્રિકોણ છે. તો આ રીતે આપણે 11.2 એનો બીજો દાખલો. પણ અહીંયા આગળ હવે ધ્યાન રાખવાનું છે મિત્રો બીજા દાખલામાં કે અહીં જે આપણને AB - AC આપેલું છે તો એમાં AB - AC બરાબર 3.5 છે. AB - AC 3.5 છે એનો મતલબ એ થયો કે AB માંથી AC બાદ કરીએ તો આપણો જવાબ કેટલો આવે છે? 3.5. કહેવાનો મતલબ AB છે એ AC કરતા મોટા છે. આ જે બાજુ આવી AB એ AC કરતા કેવી છે? મોટી છે. એટલે કે જે બિંદુએ આપણે ખૂણો બનાવીએ છે બરાબર છે એ બાજુની બાજુ જે છે બરાબર એ આપણી બીજી બાજુ કરતા કેવી થાય છે? મોટી થાય છે. જો એ બાજુ નાની થતી હોય તો શું કરવાનું? તો આ જે D બિંદુ છે એ D બિંદુ આપણે આના વિરુદ્ધ કિરણ ઉપર લેવાનું થાય. D બિંદુ ક્યાં લેવાનું થાય? આના વિરુદ્ધ કિરણ ઉપર. બાકીની બધી જ રચના જેમ છે એમની એમ જ રાખવાની. D બિંદુ ક્યાં લેવાનું થાય મારે? તો કે આની વિરુદ્ધ દિશામાં. બરાબર? BX કિરણના વિરુદ્ધ દિશામાં મારે D બિંદુ લેવાનું થાય. એ આપણી આગળની રચના છે. આગળની રચનામાં આપણે એ પણ સમજી લઈએ કે કેવી રીતે થાય. પણ મૂળ વાત આવી પાછી પ્રમાણીકરણની. તો BC બરાબર 8 સેન્ટીમીટર આપણે લીધેલા જ છે. ખૂણો B 45 નું આપણે રીતે જ માપ્યું છે. અને AB - AC તો AB - AC એ મારું 3.5 થાય છે. તો ફરીથી પાછું એને પણ આપણે સરળતાથી સાબિત કરી શકીએ. આ બે ત્રિકોણને કેવા બતાવીને? આ બે ત્રિકોણને આપણે એકરૂપ બતાવી AD અને AC મારા સરખા. તો જેમ અગાઉના દાખલામાં આપણે સાબિત કર્યું કે AD અને AC મારા સરખા તો એ રીતે આપણે આમાં પણ AB - AC એ 3.5 સરળતાથી સાબિત કરી શકીએ છીએ. એટલે એની સાબિતી છે એ હું અહીં આગળ આપતો નથી. પેલામાં જે રીતે સાબિતી છે એ જ રીતે આમાં સાબિત કરવાનું છે. આ બંને મારા સરખા છે. બરાબર? કેમ? તો કે આ બે ત્રિકોણ મારા એકરૂપ. કઈ રીતે એકરૂપ? તો કે આ મારો લંબ દ્વિભાજક છે તો આ બંને બાજુઓ સરખી, આ બંને ખૂણા સરખા અને આ બાજુ મારી કોમન બાજુ. તો આ બે ત્રિકોણ એકરૂપ એટલે કે આ બે બાજુઓ સરખી, AD અને AC સરખી. બરાબર? તો BD બરાબર શું છે? AB - AC બરાબર? BD બરાબર 3.5
એટલે કે BD બરાબર 3.5. BD એટલે શું? તો કે BD આટલું એટલે શું? તો કે આખું AB માઇનસ, બરાબર છે, આખું AB માઇનસ AD. AB માઇનસ AD એટલે AD એટલે કેટલા? કે AC, બરાબર. એટલે AD ની જગ્યાએ AC મૂકી દો તો AB માઇનસ AC એટલે આપણા 3.5 થઈ જશે. તો મિત્રો આપણી રચના 11.2 નો બીજો દાખલા. આગળ વધીએ. આ જ રીતે છે. ત્રીજો દાખલો જોઈ લઈએ શું કહે છે, બરાબર. આમાં ફેરફાર ક્યાં છે બંને તમને બતાવું છું સાથે જ. ફેરફાર ક્યાં છે? તો અહીં AB ગ્રેટર ધેન છે, એટલે કે જે બાજુ ખૂણો બને છે એ બાજુ મોટી છે આપણી સામેવાળી બાજુ કરતા. હવે જો આ બાજુ નાની હોય તો શું થાય એ આપણે હવે સમજવાનું છે. આ AB બાજુ છે એ નાની હોય તો શું થાય એ આપણે જોવાનું છે, બરાબર. તો આગળ વધીએ મિત્રો. સ્વાધ્યાય 11.2 એનો ત્રીજો દાખલો જોઈએ. QR બરાબર 6 સેન્ટીમીટર, ખૂણો Q બરાબર 60 ડિગ્રી અને PR માઇનસ PQ બરાબર 2 સેન્ટીમીટર હોય તેવા ત્રિકોણ PQR ની રચના કરો. આ જે રચનાનો મુદ્દા છે એ અગાઉના દાખલાના છે, આપણે રહેવા દીધા છે, બરાબર. હવે QR બરાબર 6 સેન્ટીમીટર અને PR માઇનસ PQ બરાબર 2 સેન્ટીમીટર, એટલે આપણે સ્કેલ માપ છે એ સ્કેલ માપ થોડુંક બદલીએ છીએ, બરાબર. કેવી રીતે લઈએ છીએ? તો સ્કેલ માપ હું એવી રીતે લઉં છું કે 6 સેન્ટીમીટર છે એટલે હું 6 ઇંચ લઉં છું અને 6 નો ડબલ કરી દઉં છું, એટલે કે 12 ઇંચ લઉં છું. સ્કેલ માપ કેટલું લઉં છું? 12 ઇંચ લઉં છું. 6 સેન્ટીમીટરની જગ્યાએ 12 ઇંચ લઉં છું. એટલે હું હવે વારંવાર તમને નહીં કહું કે આ રીતે લીધેલું છે. આપણે એવું માનવાનું કે 1 સેન્ટીમીટર બરાબર 2 ઇંચ. આપણો સ્કેલ માપ કેટલું? 1 સેન્ટીમીટર બરાબર 2 ઇંચ લઈ અને હું બોર્ડ ઉપર આ રચના દોરું છું. તો અહીંયા આગળ મારી પાસે રેખાખંડ QR, Q અહીં લખું, રેખાખંડ QR જેનું માપ કેટલું છે? 6 એકમ અથવા તો 6 સેન્ટીમીટર. હવે ખૂણો Q બરાબર 60 ડિગ્રી. સરળ આપી દીધો ખૂણો આપણને. ખૂણો Q બરાબર કેટલો છે? 60 ડિગ્રી. તો પહેલી જ રચનામાં આપણું કામ પૂરું થઈ જશે. અને અહીંથી પાછું ફરીથી આપેલ ચાપ ઉપર ચાપ મારો. તો પહેલું શું છે રચનાના મુદ્દામાં? તો રચનાનો પહેલો મુદ્દો QR બરાબર 6 સેન્ટીમીટર. QR બરાબર 6 સેન્ટીમીટર થાય તેવું રેખાખંડ QR રચો. BC ની જગ્યાએ QR. હવે Q બિંદુએ, B ની જગ્યાએ કયું બિંદુ છે? Q બિંદુએ, બરાબર છે. ખૂણો XQR, BC ની જગ્યાએ રેખાખંડ QR છે તો XQR બરાબર કેટલો લેવાનો? તો 60 ડિગ્રી થાય, બરાબર, તેવું કિરણ BX ની જગ્યાએ કયું લેવાનું? QX રચો. તેવું કિરણ QX રચો. એટલે આ કિરણ મારું આવી ગયું. QX રચો, જેથી કરીને આ ખૂણો મારો કેટલાનો થાય? 60 ડિગ્રીનો થાય. હવે તમે જોશો તો અત્યાર સુધીના દાખલા હતા એમાં આપણે આ પાછળ કિરણ નતા બતાવતા. અહીંયા આગળ મેં પાછળ કિરણો બતાવ્યું છે. કેમ બતાવ્યું છે? તો અહીં મારો જે PR છે, P બિંદુ મારો અહીં આવશે. P બિંદુ અહીં આવશે. PR છે એટલે કે આ અંતર જે છે એ આ અંતર મારું કેવું છે? મોટું છે. PR છે મોટું છે અને ખૂણા તરફનું જે અંતર છે એ ખૂણાવાળું અંતર મારું કેવું છે? નાનું છે. અગાઉ તમે જોયું હોય તો આપણો AB માઇનસ AC આપેલું છે. AB માઇનસ AC બરાબર 3.5 આપેલું છે. AB માઇનસ AC બરાબર 3.5 આપેલું છે. એટલે કે A બિંદુ અહીં આવે, B બિંદુ અહીં આવે તો AB મોટો હતો. આ AB કેવો હતો? મોટો હતો. તો આપણે આ નીચે કિરણ નતું દોર્યું. હવે આ જે ખૂણાવાળો ભાગ છે મારો, કે ખૂણાવાળી બાજુ છે એ મારી કેવી છે? નાની છે. ખૂણાવાળી બાજુ કઈ આવશે? મારી PQ. તો PQ કેવી છે? નાની બાજુ છે. એટલે મારે શું કરવું પડશે? તો આ જે D બિંદુ છે, BX ઉપર BD બરાબર 3.5 સેન્ટીમીટર થાય તેવું બિંદુ આપણે અહીં મેળવ્યું. એ બિંદુ મારે ક્યાં મેળવવાનું? તો કે BX ના વિરુદ્ધ કિરણ ઉપર મારે આ બિંદુ મેળવવાનું થશે. કેટલું બિંદુ? તો કે 2 સેન્ટીમીટર જેટલું, બરાબર છે. તો વિરુદ્ધ દિશામાં મેળવીશું 2 સેન્ટીમીટર એટલે કે 2 એકમ લેવાના મારે. 2 એકમ એટલે
4 ઇંચ તો આ મારું બિંદુ કયું થઈ ગયું ડી બાકીની રચના પછી એની જ બરાબર રચનાના મુદ્દામાં શું લખીશું આપણે તો કે bx ઉપર બરાબર છે તો bx ઉપરની જગ્યાએ બરાબર bx ના વિરુદ્ધ કિરણ ઉપર bx નહીં આવે પણ qx આવશે બરાબર qx ના આખું કાઢી નાખીએ એટલે તમને થોડો વધારે ખ્યાલ આવે બીજો મુદ્દો આપણે થોડોક સુધારો કરીએ છીએ બરાબર ડી બિંદુ ક્યાં લીધું છે તો કે qx ના વિરુદ્ધ કિરણ ઉપર qd બરાબર 2 સેન્ટીમીટર થાય તેવું બિંદુ ડી મેળવો એવું બિંદુ આપણે ડી મેળવી દીધું હવે શું કરવાનું તો કે આ અને આ બંનેને જોડી દેવાના બરાબર રેખાખંડ સીડી રચો અહીં આપણી પાસે સી બિંદુ આવતું હતું એટલે સીડીની રચના કરતા હતા હવે સીડી જગ્યાએ શું છે મારી પાસે આર છે તો કે રેખાખંડ આરડી રચો બરાબર એટલે સીડીની જગ્યાએ શું લખીશું આર તો કે આરડી રચો રચી લઈએ તો રેખાખંડ આરડી રચો ત્યાર પછીનો મુદ્દો તો કે સીડી હતું એનો લંબ દ્વિભાજક આરડી છે તો આરડી નો લંબ દ્વિભાજક બરાબર સીડી ની જગ્યાએ આરડી તો આરડી નો લંબ દ્વિભાજક બરાબર છે આરડી નો લંબ દ્વિભાજક આ જે આપણું કિરણ આવ્યું બરાબર છે તો આરડી નો લંબ દ્વિભાજક રચો એને આપણે PQ નામ છે PQ તો ઓલરેડી આપણી પાસે છે એટલે અહીં આપી દઈએ આપણે ST તો કે ST રચો જે qx કિરણની bx ની જગ્યાએ કયું કિરણ છે bx ની જગ્યાએ કયું કિરણ છે qx તો qx ને જ્યાં છેદે તે બિંદુને a એની જગ્યાએ આપણે કયું બિંદુ લેવાનું છે p તેને p કહો તો આનો લંબ દ્વિભાજક આરડી નો શું કરીશું મિત્રો આરડી ની જે લંબાઈ છે એની અડધી લંબાઈ કરતા વધારે રાખી ત્રિજ્યા થોડીક વધારે રાખી અને આપણે શું કરીશું ઉપર અને નીચે ચાપ મારીશું મારા પછી જેટલા જરૂર હશે એટલું રાખીશ બાકીનું કાઢી નાખીશ બરાબર એટલે ડી ઉપરથી અને આર બિંદુ પરથી અહીંયા આગળ ફૂટતો પાછો બરાબર ત્રિજ્યા થોડીક બદલીએ આપણે કારણ કે બરાબર આની ઉપર આવે છે એટલે થોડીક ઓછી કરીએ વધારે રાખીએ આના અડધા કરતા વધારે છે બરાબર એટલે આમ રાખીશું નીચે અને ઉપર અહીંથી ફરીથી એ જ રીતે આર બિંદુ પરથી તો કે અહીં આગળ અને અહીં આગળ વધારાનો ભાગ છે કાઢી નાખું ચાપનો અને આ જે બિંદુ આવ્યું એને શું કહું છું તો કે એને આપણે વધારાનો ભાગ છે એને કાઢી નાખીએ છીએ અને S અને T તો ST રચો આરડી નો લંબ દ્વિભાજક ST રચો તો આ લંબ દ્વિભાજક આવી ગયો જે આ qx કિરણને જે બિંદુમાં છેદે તે આપણે શું નામ આપવાનું છે P જૂના અગાઉના બે દાખલા હતા એમાં એ આવતું હતું આપણે ABC ત્રિકોણ હતો એટલે એ લખતા હતા અહીંયા આગળ PQR ત્રિકોણ છે એટલે P આવશે તો એને P કહો આગળનું કે રેખાખંડ AC આ A અને C અહીંયા આગળ શું છે P અને R તો PR બરાબર તો રેખાખંડ PR રચો તો આપણો રેખાખંડ આવી ગયો રેખાખંડ PR રચો ત્રિકોણ ABC ની જગ્યાએ કયો ત્રિકોણ છે આપણી પાસે
PQR એ માગેલ ત્રિકોણ છે. તો આપણો ત્રિકોણ PQR એ માગેલ ત્રિકોણ છે. તમામ રચનાઓમાં આપણે તમે જોશો તો સૌપ્રથમ જે આપણને પાયો આપેલો છે એ પાયો દોરીએ છે. ત્યાર પછી પાયા પરનો ખૂણો આપેલો છે એ ખૂણો લઈએ છે. આપણે ખૂણો લીધા પછી આપણે શું કરીએ છીએ તો અહીં જે માપ આપેલું છે આ માપ, બરાબર, આ માપ આપણે ત્રણ અલગ અલગ રીતે આપેલું છે. AB વત્તા AC ના સ્વરૂપમાં આપેલું છે, બીજું આપ્યું છે AB માઇનસ AC ના સ્વરૂપમાં, અને ત્રીજું આપ્યું છે PR માઇનસ PQ એટલે કે AC માઇનસ AB ના સ્વરૂપમાં. એટલે કે અહીંયા આગળ AC મોટો છે, બરાબર છે. આ નામ ભલે ગમે તે હોય પણ આ ત્રણ સ્વરૂપમાં આપેલું છે. તો આ જે માપ આપેલું છે, બરાબર છે, એ માપનું બિંદુ આપણે QX કિરણો પર લઈએ છીએ. એ માપે આપણે બિંદુ QX કિરણ પર લઈએ છીએ. પણ અહીંયા આગળ AC મોટો છે, આ જે ત્રીજી રચના છે એમાં, તો આપણે એ બિંદુ ક્યાં લઈએ છીએ તો કે એ બિંદુ આપણે QX કિરણના વિરુદ્ધ દિશામાં લઈએ છીએ. એ બિંદુ આપણે ક્યાં લઈએ છીએ? QX કિરણના વિરુદ્ધ બિંદુ પર આપણે D મેળવીએ છીએ. એટલે આપણી આ રચના, બરાબર, આના આધારે આપણે બિંદુ D મેળવવાનું. તો આપણે D બિંદુ મેળવ્યું. D ને મેળવી અને આ રેખાખંડનું જે બીજું બિંદુ હતું એને અને D ને જોડી દો એટલે આપણો RD અથવા તો DR મળ્યો. અગાઉના દાખલામાં આપણને CD મળતો હતો. એનો લંબ દ્વિભાજક મેળવો એ આ કિરણને જે બિંદુમાં છેદે એ આપણું ત્રિકોણનું ત્રીજું શિરોબિંદુ. તો રચના માત્ર આટલી જ છે, પણ ફેરફાર ક્યાં છે તો આ બંનેમાં બધું સરખું છે. આ બંનેમાં બધું સરખું છે કે બે બાજુનો સરવાળો આપેલો હોય તો શું કરવાનું તો કે QX કિરણ ઉપર જ આપણે બિંદુ D મેળવવાનું. એ જે સરવાળો છે એ સરવાળા જેટલું આપણે બિંદુ D મેળવવાનું. બાદબાકી હોય પણ એમાં જે ખૂણાવાળી બાજુ છે એ મોટી હોય, ખૂણાવાળી બાજુ છે એ મોટી હોય એટલે કે અહીંયા આગળ ધારો કે આપણે P બિંદુ છે અથવા તો A બિંદુ હોય તો આ જે બાજુ આવી AB, એ AB બાજુ મોટી હોય તો બિંદુ આપણે QX તરફ લેવાનું, અને જો નાની હોય, એવી બાજુ નાની હોય તો બિંદુ ક્યાં લઈશું આપણે? QX ની વિરુદ્ધ દિશામાં. QX ની વિરુદ્ધ દિશામાં આપણે બિંદુ લઈશું. તો મિત્રો, આપણી આ ત્રણ રચનાઓ સ્વાધ્યાય 11.2 એનો પહેલો દાખલો, બીજો દાખલો અને ત્રીજો દાખલો, ત્રણ દાખલામાં આ પદ્ધતિ એક સરખી જ છે. કોઈ જગ્યાએ ફેરફાર નથી. માત્ર ફેરફાર કયો છે તો કે જ્યારે આ બાજુ મારી નાની થતી હોય, ત્રિકોણની ત્રણ બાજુઓમાં આ બાજુ મારી નાની થતી હોય ત્યારે મારે શું લેવાનું છે તો કે બિંદુ વિરુદ્ધ દિશામાં લેવાનું થાય છે. અને વાત રહી આવાના પ્રમાણીકરણની, તો પ્રમાણીકરણ પણ ખૂબ સરળ છે. બીજા દાખલા મેં તમને પ્રમાણીકરણ નહોતું બતાવ્યું, અહીં આપણે પ્રમાણીકરણ જોઈ લઈએ જેથી કરીને તમને ફરીથી પાછું દ્રઢીકરણ થઈ જાય કે પ્રમાણીકરણ કેવી રીતે કરવાનું છે. તો મારી પાસે જે જગ્યા છે એને યુટિલાઇઝ કરવાનો પ્રયત્ન કરું છું. તો અહીં QR બરાબર 6 સેમી, પછી ખૂણો Q બરાબર 60, માપીને જ બંને કામ કરેલા છે આપણે, QR અને ખૂણો Q. પછી QD હવે કઈ લીધો છે? QD, બરાબર. તો QD બરાબર કેટલા લીધા છે આપણે? 2. QD બરાબર 2 સેમી માટે, બરાબર. મારે શું કરવાનું છે તો મારે QD બરાબર આના ઉપરથી QD બરાબર, QD એટલે કે આટલું માપ બરાબર શું થશે તો આખું માપ PD, આખું માપ PD માંથી PQ બાદ કરું. આ PD છે, PD માંથી હું PQ બાદ કરી નાખું તો મને QD મળશે. તે લખું છું. તો PD માઇનસ PQ, PD બરાબર, આખું PD એમાંથી PQ કાઢી નાખું તો મને શું મળશે? QD મળશે. કારણ તો PQD છે. આનો અર્થ શું થાય એ આપણે જાણીએ છીએ. QD ની કિંમત કેટલી તો કે 2. PD આખું PD બરાબર કેટલા એ પણ આપણને ખબર છે. PD બરાબર કેટલા તો કે PR. કેવી રીતે PD બરાબર PR ફરીથી સમજી લઈએ. તો આ મારો ST છે, લંબ દ્વિભાજક છે. ST છે લંબ દ્વિભાજક છે એટલે કે આ બંને બાજુઓ મારી કેવી થાય? સરખી થાય. અને આ ખૂણો મારો કેટલાનો થાય? 90 નો થાય. આ ખૂણો પણ મારો કેટલાનો થશે? 90 નો થશે. અને આ બાજુ મારી કેવી છે તો બંનેમાં સામાન્ય છે. તો કે બાજુ ખૂણો અને બાજુ, બીજા ત્રિકોણની બાજુ ખૂણો અને બાજુ એને સમાન છે માટે આ બંને ત્રિકોણ મારા કેવા થશે?
એકરૂપ થશે, બંને ત્રિકોણ એકરૂપ, તેમની અનુરૂપ બાજુ એટલે કે પીડી અને પીઆર એ મારી કેવી થશે? સરખી થશે. એટલે કે પીડી ની જગ્યાએ શું મૂકી શકું? પીઆર માઇનસ પીક્યુ. કારણ શું? તો કે પીડી બરાબર પીઆર થાય છે માટે, અને માટે પીઆર માઇનસ પીક્યુ મારે કેટલા થાય? 2 સેન્ટીમીટર, જે મારે સાબિત કરવું હતું. બરાબર, પીઆર માઇનસ પીક્યુ બરાબર 2 સેન્ટીમીટર. કારણ કે આ તો આપણે માપ પ્રમાણે લીધેલા જ છે બંનેમાં, ખાલી પ્રશ્ન રહે છે આનો દરેક વખતે. તો આપણે આ રીતે ખૂબ સરળતાથી આને સાબિત કરી શકીએ છીએ. આની સાબિતી પીડી માઇનસ પીઆર ની સાબિતી આપવી હોય તો પણ આપણે આપી શકીએ છીએ, એમાં પણ કશું વિશેષ નથી. બરાબર, તો એ સાબિતી પણ આપણે આપી શકીએ છીએ. તો સર આટલું બધું કરીએ છીએ એટલે આની સાબિતી આપણે અગાઉ ભણી ચૂક્યા છે, એટલે આપણે આપતા નથી, ડાયરેક્ટ લખી નાખીએ છીએ. બરાબર, તો મિત્રો આ સાથે સ્વાધ્યાય 11.2 એનો ત્રીજો દાખલો પૂરો થાય છે. 3 દાખલા, પહેલો, બીજો અને ત્રીજો, 3 દાખલા એક જ પદ્ધતિ, એક જ રીત અને એક જ રચના ઉપર આધારિત છે. સામાન્ય થોડો ઘણો ફેરફાર છે એ આ ત્રીજામાં ફેરફાર આવે છે, બાકી પહેલા અને બીજામાં તો એક જ સરખા સ્ટેપ, એક જ સરખા રચનાના મુદ્દા અને સાબિતી પણ એક જ સરખી, કોઈ ફેરફાર નથી. તમે થોડુંક જાતે કરશો તો ખૂબ સરળતાથી આને સમજી શકશો. વિશેષ વાત કરતા નથી. અને આ સાથે જ આજનો વિડીયો છે એ આટલે પૂરો કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.